કેટલી સંખ્યામાં જનમેદની ઉમટી છે તો એ વાત પરથી અંદાજો લગાવી શકાય કે જ્યાં એક તરફ રોડ શોનો પ્રવેશ રન્ના પાર્ક ખાતે થઈ ચૂક્યો છે, પરંતુ હજુ પણ અમિત શાહનો રથ ઘાટલોડિયા વિસ્તારમાં છે. વત્સલ, જો વાત કરવામાં આવે તો પહેલા આખો માહોલ દેખાડીએ આપણે કે રોડની બંને બાજુ પબ્લિક અને ભાજપના કાર્યકર્તાઓ જે છે એ નજરે પડી રહ્યા છે. જ્યારે અમિત શાહ અહીંયાથી રવાના થવાના છે ત્યારે ત્યાંથી પુષ્પ ફૂલ જે છે એ એમના ઉપર મૂકવામાં આવશે. અત્યારે તમે દ્રશ્યો જોઈ શકો છો કે થોડે જ દૂર આપણને દેખાઈ રહ્યા છે મુખ્યમંત્રી જે પ્રમાણે ભૂપેન્દ્ર પટેલ જે છે આપણે નજરે પડી રહ્યા છે. સાથે તે અમિત શાહ જે છે એમની પણ ઉપસ્થિતિ છે. અત્યારે રન્ના પાર્ક ખાતે આખો આ રોડ શો જે છે પહોંચી ગયો છે. અલગ અલગ સમાજના લોકો જે છે એના સમર્થકો જે છે રોડની બંને બાજુ હાથમાં કમળનો ઝંડો લઈ અને અત્યારે જય જયકારો બનાવી રહ્યા છે. આ આખા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ અત્યારે કે અમિત શાહ જે છે રન્ના પાર્ક ખાતે પહોંચી ગયા છે. ફટાકડા જે છે એ પણ ફોડવામાં આવી રહ્યા છે. આ દ્રશ્ય દેખાડી અમિતને કહીશું કેમેરામેનને કે અત્યારે આસમાન જે છે એ પણ કેસર ના રંગથી રંગાઈ ગયું છે. એ પ્રકારના ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે. જો કે કેસરી કલરના જે ફટાકડા ફોડીને આખું આસમાન જે છે આખો વિસ્તાર કરી રાખવામાં આવેલો છે. આ અમિત શાહનો રોડ શો જે છે અત્યારે પ્રભાત ચોક ખાતે પહોંચી ગયો છે. આપણે આ દ્રશ્ય અત્યારે હજારોની સંખ્યામાં લોકો અને સમર્થકો જે છે ચારે તરફ આપણે નજરે પડી રહ્યા છે. આ તરફ જે છે તમે જોઈ શકો છો ફૂલ જે છે ફૂલ આ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે અત્યારે રોડ શો અહીંયા પ્રભાત ચોક ખાતે પહોંચી ગયો અને પહોંચ્યા બાદ જે છે એ નજરોમાં જોઈ રહ્યા દેખાઈ રહ્યું છે કારણ કે સમર્થકો જે છે એ આપણને નજરે પડી રહ્યા છે. એ ભારે માત્રામાં જે છે અહીંયા તમામ લોકો ઉપસ્થિત છે અને અત્યારે એક જ નાદ જે છે એ વાગી રહ્યો છે કે 400 ને પાર આ વખતે ભારતીય જનતા પાર્ટીની સીટો જે છે આવે અને ફરી એક વખત જે છે નરેન્દ્ર મોદી અને ભાજપની સરકાર બને એ માંગ સાથે અત્યારે તમામ મતદાતાના વિસ્તારની અંદર અમિત શાહ સહિતના ગુજરાતના નેતાઓ જે છે ફરી રહ્યા છે. આવતીકાલે અમિત શાહ જે છે પોતાનું ઉમેદવારી પત્રક ભરવાના છે એ પહેલા રોડ શો યોજવામાં આવ્યો છે. બિલકુલથી ઉદય, જે રીતે ગુજરાતમાં તો 26 બેઠક પર લોકસભાની ચૂંટણી યોજાવાની છે, પરંતુ ભારત ખાતે 543 સીટ પર જ્યારે ચૂંટણી યોજાવા જઈ રહી છે, લોકશાહીનો સૌથી મોટો પર્વ ચાલી રહ્યો છે અને ભાજપ 400થી વધુની સીટ સાથે જીત મેળવીને સરકાર બનાવવાનો દાવો કરી રહી છે. પરિણામ તો 4 જૂને આવશે એટલે 4 જૂને ખબર પડી જશે કે કોણ બાજી મારી ગયું, પરંતુ પરીક્ષા તો આવતીકાલથી જ શરૂ થઈ જવાની છે. જરૂરથી પ્રચાર અને પ્રસાર જે છે એટલા સમયથી ચાલી રહ્યો છે, પરંતુ દરેક ઉમેદવારની પરીક્ષા જે છે આવતીકાલથી શરૂ થઈ જશે. 26 લોકસભા બેઠક ઉપર જે છે ભારતીય જનતા પાર્ટીનો દાવો છે કે 5 લાખની વધુની લીડ સાથે જે છે આ બેઠકો જીતવાની છે. ત્યારે અત્યારે રાજકારણ જે ગુજરાતના રાજકારણની જો વાત કરવામાં આવે તો સૌ કોઈને ખ્યાલ છે કે અમુક પ્રકારના નાના મોટા વિવાદો જે છે પણ ચાલી રહ્યા છે. તેમ છતાં પણ એની વચ્ચે અત્યારે પ્રચાર અને પ્રસાર જે છે શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે હવે પરિણામના દિવસે જ ખ્યાલ આવી શકે કે આખરે કેવા પ્રકારની જીત જે છે ભારતીય જનતા પાર્ટીને આ વખતે મળે છે. વત્સલ, બિલકુલથી ઉદય, તમે ત્યાં પ્રત્યક્ષદર્શી છો આ રોડ શોના, તમે ત્યાં ઉપસ્થિત છો નારણપુરા વિસ્તારમાં. તમને સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર શું લાગી રહ્યું છે? આકર્ષણના કેન્દ્રની વાત કરવામાં આવે તો સૌથી પહેલા તો ભીડ જે છે ખૂબ જ મોટી માત્રામાં એકઠી થઈ ગયેલી છે. બીજી વસ્તુની જો વાત કરવામાં આવે તો દરેક જગ્યા ઉપર કલર જે છે કેસરી કલર વાપરવામાં આવેલો છે. ભારતીય જનતા પાર્ટીનો ઝંડો હોય, ખેસ હોય કે પછી સાફો બાંધેલો હોય, ફટાકડા હોય, તો દરેક જગ્યાએ જે છે અત્યારે કેસરી રંગ જે છે છવાઈ ગયો છે. સાથે તે દેશભક્તિના ગીતો જે છે એ વાગી રહ્યા છે. વત્સલ, બિલકુલથી
ઉદય, આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી માહિતી મેળવતા રહીશું. તો આ દ્રશ્યો તમે જુઓ, અમિત શાહના રોડ શોના આ દ્રશ્યો. મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે. રોડ આખો કેસરી રંગમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કેસરી રંગ ઉડાડવામાં આવી રહ્યો છે, સાથે જ કેસરી રંગના ખેસ ધારણ કર્યા છે, કેસરી રંગના સાફા પણ બાંધ્યા છે. ભાજપનો ઝંડો પણ જોવા મળી રહ્યો છે. અબકી બાર 400 કે પાર, ફરી એકવાર મોદી સરકાર, આ પ્રકારના નારાઓ પણ સાંભળવામાં મળી રહ્યા છે. ડીજેના તાલે તમામ જે સમર્થકો છે ઝૂમી રહ્યા છે. તમામ લોકોમાં એક ઉત્સાહ છે, કારણ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અહીં ઉપસ્થિત છે. આપણે જણાવી દઈએ કે જ્યાં અમિત શાહ અત્યારે પ્રચાર પ્રસાર કરવા માટે આવી રહ્યા છે, રોડ શો ચાલી રહ્યો છે. આવતીકાલે ઉમેદવારી નોંધાવવાના છે. ઝી 24 કલાક આપના સુધી તમામે તમામ અપડેટ્સ સત્ય, સચોટ અને સૌથી પહેલા પહોંચાડી રહ્યું છે. ત્યારે ઝી 24 કલાક સાથે અમિત શાહે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. શું વાત કરી અને શું કહ્યું, આવો સાંભળીએ. કેન્દ્રીય ગૃહ અને